ફાઇનલી અમલ હું તો રેડી થઈ ગયો છું. પેલીના ફોન પર ફોન આવી રહ્યા છે. મમ્મી હસતી નહીં બિલકુલ, બધું તારા પર. શું કહું છું અહીંયા જો હા નહીં અને હસવું આવે ને તો જતી રહેવાનું બહાર, ખાલી એટલું કહીને બરાબર. હસતો નહીં ગજ્યા બરાબર. એવું જ વિચારવાનું કે એ તારી ભાભી જ છે. હમણાં આપણે એની જોડે ફૂલ પ્રેન્ક કરવાનો છે. એટલે આપણા ભાઈ શૂટ બૂટમાં રેડી થઈ ગયા કમ્પ્લીટ એકદમ. ને જે મેન માણસ છે એ માણસને લેવા માટે જઈ રહ્યો છું હમણાં બરાબર. તો લેટ્સ ગો, આગે દેખતે હોતા હે ક્યા. જય શ્રી રામ. હા દિયર્થભાઈ કેમનું? મજામાં એકદમ. આજના અમારા જે મેન કેરેક્ટર કહેવાય ને એ છે. હમણાં વોઇસ ના કાઢતા કેમ કે પબ્લિક ને સસ્પેન્ડ રાખવાની. યસ યસ યસ. ચલો ચા પાણી નાખો બરાબર. એકદમ બહુ જ મજા આવવાની. આ છે સોની, મારો ફ્રેન્ડ જે તમે પ્રેન્કમાં જોયો હશે. સોની તો ભાઈ મળીએ આગળના ટેકમાં, કેમ કે બહુ જલ્દી વધારે પડતું જ કંઈક કરવાનું એટલે મોડું થઈ ગયું છે. એકદમ રેડી થઈને આવ્યો. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે ફર્સ્ટ સ્ટેપ BTS તો મારા ભાઈ હવે બોલ કઈ રીતે ચાલુ કરવું છે. અને આ તો તમને બતાવ્યો મેં દિવસ જે મારો વોઇસ કાઢવાનો છે છોકરીનો, એક ઝલક થોડીક થી મારા દિવસભાઈ થઈ જાય. મતલબ એટલી મજા આવવાની છે ને કે મતલબ મારું નામ શિવાની છે અને હું આજે આમની સાથે લગ્ન કરવાની છું. क्या बोला तूने? એકદમ પ્રેન્કમાં બહુ જ મજા આવવાની છે. યસ, પણ આપણે હિન્દી વર્ડ્સમાં બોલવાનું આગળ જવા દેશે. हाँ मतलब मैं हिंदी में भी बोल लूंगी और बहुत ही मजा आने वाला है. બસ તો કમ્પ્લીટ આપણે હિન્દીમાં આ બોલશે ને મારું આશે ગુજરાતી, બંનેના કમ્બાઈન કરીશું એટલે બૂમ પડવાની છે. કેમ કે અમે લોકો લાસ્ટમાં પહોંચી ગયા સુની. હા ભાઈ. કેમ કે હમણાં આ તરત ફોન કરવાનો છે. તો દેવર્ષભાઈ આપણો પહેલો સ્ટેપ હું મારી રીતે ચાલુ કરી દઉં છું. યસ યસ. તો લેટ્સ ગો બડી. લેટ્સ ગો. મજા આવશે. ઓલ ધ બેસ્ટ. હિપ હિપ હુરે. ત્યાં હેડના મુહૂર્ત પછી જતું રહે છે. હેડ ભાભી બી આવી ગયા. હા બસ હેડ બધું રેડી છે. એવું કહું. અને તારો પેલો ફોન ને એ વેચી નાખ્યો છે અને પૈસા અડધા આપી દીધા વકીલ. આઈફોન વેચી નાખ્યો, પૈસા નતા. કેમ કે બતાવવું તો પડશે જ, આઈફોન મારી જોડે હતો જ નહીં. પણ આટલી બધી બોલવા દેશે ત્યાં સુધી હલો બોલી જશે. અરે સોરી રોંગ નંબર એમ કઈ દાવતી ગેમ કેમ કટ કરી નાખી. અવાજ આવે ને એમ જ કટ કરી નાખી. તું હેમાલી છે યાર, એમ કઈ કટ કરી દઈશ. આમ દૂર રહી છે ને હેમાલી છે આ તો. હા બસ એમ કઈ કટ કરી નાખ. અરે ભાભી આ તો એની વાઈફ નીકળી એવું જ કહેજો. તમે અવાજ આપજો, વોઇસ આપજો. પાછળ અવાજ થોડોક આપજો, કઈ બી બોલ. અત્યારે હા અત્યારે ફોનમાં ફોન કટ કરી દો, ફોન કટ કરી દો. ઓકે બરાબર ચલો ડન. હિન્દી આપણે હિન્દી સ્ટાર્ટિંગ થી જ હિન્દી હવે. ઓકે 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 ચલો અને એ વાળો નંબર છે? બાડી એ વાળો નંબર મેં તને આપ્યો. હા એ જ છે ને, આટલા બધા ફોન તારા જ આયા. હા તો બસ લગાવો. મારે ક્યારે કહેવાનું કટ કરી દે છેલ્લે આ Okay. કે ને હા. કે અરે શિટ યાર હેમાલી Okay, okay. પાપી નીકળ્યા. Done. હેમાલી તું હેમાલી કે હેમાલી જ કઈ હવે ભાભી ભાભી કઈ યાદ કે? ભાભી યાદ. ડન. ચલો ભાઈ ચાલુ કરો હાલો. આટલી બધી વાર ફોન ઉપાડતા? ફોન મારો સાયલેન્ટ તો હતો ને? ના મારા ભાઈ સાયલેન્ટ તો નહીં. એટલે પ્રશાંત જલ્દી આય, હેડ મુહૂર્ત થઈ ગયું છે યાર, બધા આવી ગયા છે અહીંયા આગળ. કઈ રહી ગયો તું? હલો લા પેલો મોબાઈલ બી આપી દીધો છે. હલો 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 જવાબ તો આપ કે કઈ. લો ભાભી જવાબ નહીં આપતો તું એમ કઈ ડાયરેક્ટ આપી દીધા. જવાબ આલ ને યાર, ખબર પડે અહીંયા આગળ. હલો यार तुम फोन रख दो ना. હલો. अरे यार हमारी तो लेट हो रहा है, फोन काटो ना तुम. हाँ હવે ના આવશે. આપણે ત્યાં સુધી આ ભાઈને રેડી કરી નાખીએ. કોનામાં ફોન આવશે હવે? મારા ફોન તો બધા સ્વિચ ઓફ છે. મારા ફોન તો કઈ જ આવે તો તારે જ કરવાનો. તો હવે કઈ રીતે કોન્ટેક્ટ કરીશું? આપણે બીજો ચાન્સ છે મામાનો. તું કેમ ટેન્શન લેને? આવે તો આપણે બોલાવવાના બધા પ્લાનિંગ કરી દીધા है. तो लेट्स गो बड़ी, देखते हैं क्या होता है आके. ये हमारा छोकरा छोकरी बन रहा है. इंसर्ट કરી દો. એવી રીતે ના ઇન્સર્ટ કર, આટલે સુધી ઇન્સર્ટ કર. આમ કઈ નામ ઇન્સર્ટ કર આમ લાગે. કેમ જેમ કેમ કરું? કાકા પર આમ મસ્તી કરું છું લા. ભાઈ યાર પ્રશાંત, મને એક જ ક્વેશ્ચન છે. શું મારા ભાઈ? તે હોધીને બી આટલી પતલી ભાભી હોધી અમારી. બધી પતલી જ હોય લા. એ કયા ખલી છે? અલા ઓ શાંતિ રા.
ના જાય ભાઈ, મને એ થોડું છે. માથાનું? માથાનો હોય મમ્મી ઘૂંઘટ ઉડાવો ને આટલા સુધી. હા એટલે ખબર વાળ કાય તો લાવ તેના બાંધા પ્લાન્ટ લીધું હતું પટ્ટો પટ્ટો નહીં છે ના ના તે ચાલશે એટલું તો નીકળી જશે તો નહીં નીકળે નીકળી જાય પાટલી ચણિયા પહેલા એક કામ કર નહીં નીકળે મારી ગેરંટી મને લાગે ને ફિટ ફિટ છે નહીં નીકળે લિપસ્ટિક યાદ કરી કરશે ને તે મેરી સીધું કર. લાલી લિપસ્ટિક ને લગાવી ના ના એને મોઢું ક્યાં બતાવવાનું તો પછી ના યાર પછી જોશે તો પછી કોણ એ તો પછી જોશે તો ભાઈ બધું રિયલ દેખાઈ જશે. મુજ બી કરાવી પડશે ભાઈ તારી મામાને પહેલો ફોન આવે મામાને કરાવડાવું હા. કે બેટા અહીંયા આય તો આ શું કરીને આવે છે જોતો કે હું ગજાનન ને મોકલું છું ગાડી નથી તો આવી જશે ભાઈ આવે કે એની જોડે આવે પણ તું બસ અને નાટક કરીને આવે કે તમને પહેલા જ કીધું તું નહીં ખબર પડતી એટલે મામાને કઈ ગુસ્સામાં જ વાત કરજો બસ હવે તારે 57 કલાકની ફિલ્મ બનાવવાની આ લોકોની BTS માં બતાવવાનું ના જે રીતે સાડી પહેરાવામાં આવી રહી છે એ તો બતાવવું પડે યાર જો બતાવવું પડે આ બહુ આટલું બધું પહેરીને રહેતા કેમ ના હશે લોકો તો એમ કહી દે કે ભાઈ સોરી ભૂલથી લાગી ગયો તો મેરેજ તમારી વાત છે કે ભાભી વાત કરો. હેલો અરે યાર એ નીકળી ગયો એટલા માટે તમે ફોન કર્યો તો હવે એનો નંબર યાર ખબર નહીં કહો છે પેલો આઈફોન વાળો તો આપી દીધો છે મેં એટલે હવે કઈ રીતે કોન્ટેક્ટ કરવું એ મને નહીં ખબર એનું અને આઈફોન જે પેલો હતો ને એ તો કાઢી નાખ્યો છે વેચી માર્યો એ પૈસાની જરૂર હતી એટલે વેચી માર્યો अभी कौन बोल रहा है किसका फोन है શાંતિ શાંતિ ભાભી શાંતિ હેલો કરું થોડી વારમાં કરું ફોન કરો છો યાર લાવો ને એમ કરીને મોબાઈલ ખેંચી હા બસ બરાબર આ Natural રીતનું લાગવું જોઈએ. નેચરલ લાગવું જોઈએ હા, બસ. અને એ કઈ भी पूछे ना तो તમારે ઊંધા જ જવાબ આપવાના ये मेरा है और मेरा ही बन के रहेगा पहले था वो सब मैं भूल गई हूँ अभी जो है वो मेरा ही है કેવી રીતે આમને જોડે ફોન કરાવડાવીએ બરાબર ફોન કરો હાલો આનો બીજો કોઈ નંબર પડ્યો છે આના આઈફોન સિવાય આ જ નંબર यार બીજો કોઈ आप 2-2 मिनट में किसको कॉल कर रहे हो कौन है ये हेलो લા શાંતિ રાખો ભાભી શાંતિ રાખો લા नहीं आप किससे बात कर रहे हो 2-2 मिनट એ में હેમાલી છે આ ખબર નથી कौन हेलो आप कौन हो मैं जो भी हूँ आप 2-2 मिनट पे कॉल क्यों कर रहे हो प्रशांत कॉल नहीं उठाएगा ठीक है और अभी मतलब मैं आपको ब्लॉक कर रही हूँ क्योंकि प्रशांत अभी मेरे साथ है और हमने 15 मिनट हुई है हमको शादी किए हुए લા ભાભી કहीं તમે બધું ચાલુ કરી ગયા છો યાર એમને જે રીતે હલા કીધું મારી પડી ગઈ સાચે કેટલી ધીરે રહીને શાંતિ હેલો આપ કોણ હો મારી પાટી ભાઈ બોલ હવે આવામાં આવશે કે મામા જે જવું પડે ફોન આવ્યો એ ફોન આપો પછી ઉપાડો હેલો બોલો ને ભાભી લાય તમને નહીં ખબર મારી જોડે વાત કરાવો એમ પૂછેલી કે આ કોણ છે ને ક્યાં હતો તમે થોડું ગાય બનાય મારા મામા જોડે વાત કરાવો ચલો 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 હવે મામાનો ટેગ લઈએ અને હવે રિયલ શૂટ ચાલુ કરીએ ઓલરેડી શૂટ ચાલુ થઈ ગયું છે ભાઈ એ બધા જો બધાને હસવું આવતું હોય ને બધા મહેરબાની કરીને બહાર જતા રહેજો હસતા નહીં એ તો મારા આખા ટેગ બગડશે મમ્મી તું પહેલા અને દાદા પેલી રડે ને તો બી તમે એમ ના કહેતા કે ભાઈ છોકરીને છોડ દે આમ તેમ એને રડવા દેવાની બરાબર શું કહું ડન ચલો ચલો આવી જાઓ એ ફોન આવ્યો મામા હવે તમારે ફોન કરીને એમ કહેવાનું છે બેટા પેલો મેરેજ કરીને આવે આ છોકરીનો અવાજ કાઢે મામા देवर्ष છે देवर्ष एक बार हो जाए फिर से मतलब मेरे नाम में शिवानी है और मेरे को देख के ना भूल जाओगे अपनी जवानी है ये बच्चे लोग को सबको खुश कर दिया है भाई तो चलो चालू करिए તો બહુ મુશ્કેલ છે આવા કેવો ચાલે છે ભાઈ કઈ રીતે અને વાત થશે સીધી અમની જોડે હા તો એવું કર મામા સ્ટોપ ચલો ચલો ચાલુ કરો શું કહું મોબાઈલ ની ભૂલી ગયો તમે તમારી રીતે ખેંચી લો હવે હું તમારો છું हेलो हेलो आपको बताया ना कॉल मत करो वो फोन भूल गए अरे रितेश भाई को फोन दो
अभी मुझे ना मेरे साथ मैं अकेली हूँ इधर और वो फोन यहाँ पे रख के भूल चुके हैं। आप कौन रितेश की बात कर रहे हो? और अभी बार बार फोन करके ना परेशान मत करो। तो कहाँ पे हो अभी? अभी मैं और प्रशांत दोनों हैं। कहाँ पे हो? मैं क्यों? आप हो कौन पहले ये बताओ मुझे। उनको फोन दो पहले। मैं नहीं दूंगी और अभी ना बार बार कॉल मत किया करो, ठीक है? उनको फोन दो पहले। मुझे नहीं देना और मैं अभी कॉल रख रही हूँ। મામાના ઘરે જો હવે એમ કહી દો કે મામાના એ પ્રશાંત કે મામા હે બરાબર यहाँ पर હું કેમ ફોન કર કરો જે કોઈ કીધું ને ખેતી જેટલું બને લિવર જેટલું ખેત તું શાંતિથી બેસી જા મારા ભાઈ हाँ हेलो। हेलो। हाँ बताओ। अरे फोन करो उनको। प्रशांत अभी कॉल नहीं ले रहे, वो तैयार होके बैठे हैं ना तो उनको नहीं फारा। और अभी बार बार कॉल मत करो, मैं तुम्हें कितनी बार बताऊं। एक बार फोन दो बोला ना। प्रशांत वो नहीं है अभी। और मैं हाँ बोलो ये कौन है? ये बार बार परेशान कर रही है। कौन है? नंबर नहीं लिखा, मतलब नाम नहीं लिखा हुआ है। हाँ तो कट कर दो, मैं उसके साथ बात करी। मैंने नहीं बोला था यार, आप मेरी पहले वाली एक्स थी। एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी। अरे उस बार बार कॉल क्यों आ रहा है? उसको ब्लॉक करो, मैं रख रही हूँ। हाँ आराम से बेटा, दारू कौन છે कौन नहीं? काय बेटा, 1 मिनिट चालू रख, 1 मिनिट चालू रख। हाँ बोल बेटा। कहाँ છો મામા? દુકાનમાં છું બેટા। हाँ तो घરના તે આયા જ? ના નહીં આયા જ બેટા। કહું છો? હા કાંઈ બેટા? કાંઈ નહીં, મને લાગ્યું તે આયા છે એટલે। ના નહીં આયા જ, નહીં આયા જ। આયા કઈ કામ હતું બેટા? ના સોરી। હા તો કંઈક હશે તો કહીશ। હા આવ્યો નથી અત્યારે, આવે એટલે હું કહીશ, ફોન કરીશ। કટ કમ્પ્લીટ મામા હવે ફરી 5-10 મિનિટ રહીને તમે પાછા ફોન કરજો કે પેલો આવી ગયો છે બરાબર ને કોઈ છોકરીને લઈને આવ્યો છે। શું નાટક ચાલ્યું છે, શું કરે છે એ મને ખબર નથી પડતી, એ મારે જોવું પડશે, બતાવવું પડશે। હા બસ બરાબર છે। આવ મામા, જય ભવાની। આવ્યો ફોન? આવો ફોન આવો। અમે લોકો મામાના ઘરે જઈ ગયા છે। જઈ રહ્યા છે, હવે જઈએ છીએ। हाँ हेलो। अभी वो ड्राइव कर रहे हैं और अभी मतलब उनके नैनीताल में जा रहे हैं मामा के घर। अरे जहाँ भी जा रहे हो फोन दो, मैंने बोला ना एक बार। वो अभी ना ड्राइव कर रहे हैं और वो नहीं मतलब बात कर सकते। आप बताओ ना आपको काम क्या है? हम उनके मामा के घर जा रहे हैं। रितेश भाई को फोन दो, रितेश भाई तो है ना साथ में। रितेश भाई का फोन ही वो भूल चुके हैं ना इधर, इसलिए तो मेरे पास है। और अभी अब बार बार कॉल मत करो। तेरे को क्या है, तेरा फोन है ये? तेरा फोन मेरा नहीं है लेकिन प्रशांत तो मेरा है ना। फोन भले तेरा नहीं है, बस तू बात खत्म कर और फोन दे। आप बदतमीजी से क्यों बात कर रहे हो मेरे साथ? बदतमीजी से बात करूंगी, फोन दे। अभी तक ना मैं आपको ब्लॉक नहीं कर रही थी, बट अभी मैं ब्लॉक कर रही हूँ। और मैं आखिरी बार बता देती हूँ कि प्रशांत की और मेरी शादी हुई है और अभी हम उनके मामा के घर जा रहे हैं, ठीक है? अभी कॉल मत करना। मेरे और प्रशांत के बीच में करना। हेलो। भाई उन्होंने काट दिया भाई। તો પણ કે હા ભાઈ તો હમણાં કોટ પહેરીને ગયા હતા કે हेलो। हाँ बोलो भाभी। હું ઘરમાં છું। हाँ तो मैंने मारा जन्नत रहवाना हो ना। हाँ चल मैं गाड़ी से શું થયું? કેમ શું થયું? હા છે હા આવ્યો। હા તો ભાઈ હવે આપણે એન્ટ્રી પાડીએ ને શું કેવું? વચ્ચે મ્યુટ ના કરશો ને તો એમને ડાઉટ જશે। ના મ્યુટ નહીં હવે શું કહો, આ લેવા જાય ને એના પછી આપણે એન્ટ્રી મારીએ તો હા શૂટ ત્યારથી જ ચાલુ કરીએ ને ગાડીમાં જઈએ આપણે બંને બરાબર। તું તો આય ફટાફટ ગાડી સુધી ચાલી નહીં શકું। ગાડી લેતો આવું ભાઈ મારા। તમારી માટે મારા જાન હાજી રહે ભાઈ। માં જુઓ તમારે ને હેમાલીની સાઈડ ખેંચવાનું બરાબર, હું આ દિવસની સાઈડ હોય, મતલબ કે મારી વાઈફ।
એટલે હું આની આ ભાઈની સાઈડ હોઈશ બરાબર, આ ભાભીની સાઈડ, તારે ભાભીની સાઈડ હોય, તમારે હેમાલીની સાઈડ ખેંચવાનું. એટલે આ જે છે ને, અરે આપકો क्या बोलना है देवर्ष कि भाई वो तुम लड़की का सोच रहे हो तो मेरा क्या, मैं तो यहाँ से नहीं आई हूँ बराबर. और मेरा और उसका रिलेशन तो 2 साल से चल रहा था. इसने मेरे को भाड़ा भी दे, इसने मेरे को रूम भी दे के रखा था बराबर. होटल में भी रहती थी 2 महीने तक. मैं मेरा फैमिली सब छोड़ के आई हूँ બરાબર. મામા તને પૂછે ને ગજાના તો તારે એટલું જ કહેવાનું કે ભાઈ પ્રશાંતભાઈ જે ગયા હતા ને એ કોટ પહેરીને ગયા હતા, મને કોટ મંગાવડાવ્યો હતો. બીજું કઈ કેવડાવું છે? બસ કઈ નથી કેવડાવીશ ને હું. હા બસ. हेलो गजानन, तू जा फटाफट भाभी लेतो है बराबर तारा. चलो लेट्स गो भाई. बीटीएस चालू हो गया है प्रैंक का. तो ये सब लड़के लोग हैं बाहर के आए हुए बराबर. ये सब इधर देखने के लिए ऐसे कैसे चली जाए? मामा के घर पे आए हुए हैं, जैसे आप आए हुए हैं तो वो भी आए हुए हैं, तो उनको भी मुझे जवाब देना पड़ेगा ना, क्या करना है क्या नहीं करना है, कैसे करना तो मामा તમે એને ના કહેશો જે કેવું હોય એને કહો. ना ना ये હું કઈ ના જાણું ભાઈ. और मैं सुनो हमने ना 2 साल से नक्की करके ही रखा था. और मैं ना यहाँ पे मतलब नरोड़ा आई थी ना, तो 2 दिन यहीं पे रुकी थी. और इंदौर से मैं स्पेशली प्रशांत के लिए आई हूँ. तो 2 साल से हमने नक्की करके ही रखा था कि हम शादी करने वाले हैं. अरे तूने 2 साल से किया बेटा, लेकिन यहाँ पे 9 साल से चल रहा है. उसका क्या 4 साल तो हो गए. उसका एंगेजमेंट के अलावा एंगेजमेंट की भी तारीख दिखाता हूँ मोबाइल पे. वो सब मुझे नहीं पता. प्रशांत बताओ ना इन सबको. मैं बताता हूँ, खड़े रहो. ઈચ્છા એના પૈસા લઈને આવો તું સોની, એના મોઢે માર. એના ફોન ના પૈસા મેં મારા મામા મેં મેરેજ કરી લીધા. હું કઈ નહીં જાણતો એ છોકરીને, હું જાણતો નહીં. બસ પૈસા ની વાત જવા દે તું. એ વાત બધી જવા દે. એ વાત ના કરીશ. એ વાત જ ના કરીશ ને તું. प्रशांत जो भी हो जाने दो ना, आप इधर बैठो. हाँ आता हूँ 2 मिनट में. वो पैसे की बात करता हूँ 2 मिनट में. ચાલુ રાખ ફોન અને આમ પકડી રાખતો. તારા ભાભીનું આખી સીન લઈ લેજે. પેલી બાજુ ફરીને જા, પેલી બાજુ જા. ફોન આમ રાખ, ખબર ના પડવી જોઈએ. મારી વાત આપણે આમ રાખજે. કઈ રીતે રાખ? બસ આમ રાખજે. બસ કમ્પ્લીટ આવે ને જોઈ લેજે એકવાર. મારે કોઈ એની જોડે વાત નથી કરવી. તમે બાજુની ચાવી લાવો ને આવી રીતે રોડની વચ્ચે આવી રીતે વાત ના કરશો. બધા જુએ છે. જો અમારા નવા ભાભી છે મૂછો વાળા. જૂના વાળા ભાભી આ નવા વાળા ભાભી આ બુઓ પાડે. જૂના વાળા ભાભી નહીં આવતા કે. ફાઇનલી અમાર લોકોનું પૂરું થઈ ગયું છે પ્રેન્ક. અને વિડીયો ગમ્યો હોય તો પ્રેન્ક વાળો આ બીટીએસ તમને બતાવ્યું છે. બીટીએસ નો આખો ભાગ અલગ છે અને પેલો જે ભાગ છે શું કહેવાય આપણે પ્રેન્ક નો, તો જોવાનું ભૂલતા નહીં. અને આ બીટીએસ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરતા આવજો. અને વિડીયો ગમશે જ તમને બરાબર. બીટીએસ જ આનું આટલું જબરદસ્ત છે તો વિચારો વિડીયો કેવો હશે. બહુ ઝઘડા થયા, બહુ મારી થઈ છે વાય. તો તમે વિડીયો ગમશે જ અને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો અને જોડાયો રહો આવી રીતે જ. અમારા નવા ભાભી નહીં પડતા. એ શું મગજ ખરાબ કરે. હા સાચી વાત હા ભાઈ. નવા ભાભીને મળવાનું ભૂલતા નહીં. તો વિડીયો જલ્દી જ આવે છે મારો, ત્યાં સુધી રાહ જુઓ અને બીજા વિડીયોને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. જય માતાજી, જય શ્રી રામ. બોલ જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ.